તમારા બાપનું રાજ ચાલે છે ભાઈ મોહનબાઈ બોલજે તારા કરતા હું ખરાબ ભાષણ ચાલો હવે બસ કરો આપણે ચાલો બધાને બહાર કાઢો ઓય ભાઈ જમાદાર બધાને કાઢો પણ પહેલા આ કોને પકડી મેં તો જો હમણાં જ આવતો પેલો વ્હાઈટ શર્ટ વાળો ને એને બહાર કાઢો તમે કોણ ના ઊભા છો અહીંયા આગળ એ તમારા લોકોએ સમજવું જોઈએ કે 2 દિવસની ચૂંટણી છે દાદાગીરી કરે છે આ લોકો ભાજપ વાળા એટલે શું કહે છે ઇલેક્શનમાં એવું ઓછું છે કે ભાજપને જ અંદર જવા દેવાના ભાજપ વાળાને કેમ બીજા પક્ષ વાળા અંદર નહીં જઈ શકતા આ બધા છે કાર્યકર્તા બધા જ અંદર ઘૂસેલા છે અને હમણાં જાય અમારા પક્ષ વાળા તો તરત કે છે કે બહાર જાઓ તમે આ જો એજન્ટ છું ઉમેદવારનું તા શું છે પણ એવું નહીં આ શું છે એની નથી મેં વાત કરી એ બધાને કાઢો બહાર કોઈ અહીંયા આગળ જોઈએ નહીં પ્રેસ રિપોર્ટનો સિવાય રિમ્પલ બસ અમાર ત્યાંથી મયુરભાઈ ચૌહાણ છે કયા પક્ષમાંથી બસપા બસ જે ઉમેદવારના એજન્ટ તરીકે હું અંદર આવ્યો એ એજન્ટ એ મતદાર નથી અહીં જ્યાં ઊભા હતા એ મતદાર નથી જે બેન બૂમો પાડે છે ને અહીંના વોટર્સ પણ નથી તે છતાંય ગેરકાયદેસર અંદર ઘૂસ્યા ભારતીય જનતા પાર્ટીના વર્ષાબેન ભૂપેન્દ્રભાઈ ધોબી એમાં હું એજન્ટ છું અને આ જે વોર્ડ બહારના છે જેમને મતદાન નથી એ અહીં વારંવાર આવું કરે છે એટલે કહેવું તો પડે ને કે ભાઈ આ જો જે વોટર્સ જ નથી તો એમને અંદર ઘૂસવા કમ દો ના 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 આ તમારી સામે છે તમે હમણાં ઇન્ટરવ્યૂ દીધા એમાં કોઈ જગ્યાએ તમને લાગ્યું એવું